નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલાં તમે આ બોરનો વિડીયો જોયો છે. આ આપણે જે પીખોર પ્રાથમિક શાળામાં જે બોર કર્યો છે 300 ફૂટનો બોર છે. 55 ફૂટે પાણી આવ્યું હતું અને 255 ફૂટે બીજું પાણી આવ્યું હતું. તો 300 ફૂટ આપણે આ મોટર ઉતારી દીધી છે. આ તમને રસો દેખાય છે, આ ઓટો પણ થઈ ગયો છે, આ બારી પણ ફિટ થઈ ગઈ છે એકદમ મજબૂત, અને અહીં તાળું લાગી ગયું છે. હવે આપણે ટેસ્ટિંગ કરવાનું છે કે પાણી કેવું આવે છે અને કેટલી ઘડી આવે છે. તો હમણાં મોટર ચાલુ કરીને હું તમને બતાવું. અહીંથી જો આપણે રસાનો હાંધો પણ મારી દીધો છે. મિત્રો જો મોટર હવે ચાલુ આપણે કરી છે. જો પાણી તમે જોઈ શકો છો, સિંગલ ફેસની પપ્પુડી છે 1.5ની, આટલું પાણી આવે છે. અમારા સેવાભાવી વાલી છે રજનીકાંતભાઈ, હર હંમેશ કામ માટે હાજર હોય છે. અમારા કાંઈ પણ કામ હોય નિશાળનું તો એમનો પણ આપણે આભાર માનીએ છીએ. આ બધાય કામમાં હાજર જ હોય ભાઈ. હા જુઓ પાણી ટેસ્ટિંગ જ છે, પહેલી વખત ચાલુ કરી છે મોટર આપણે. હવે કેટલી ઘડી હાલે એ જોવાનું છે. પાછો હું તમને વિડીયોમાં જણાવીશ કે કેટલી કલાક પાણી હાલ્યું. વિડીયો આપણે ચાલુ રાખ્યું હતું 2, 2.5, 3 કલાક સુધી તો પાણી હજી મૂક્યું નહોતું, સતત ચાલુ જ હતું. એટલે હવે આપણે આપણા પૂરતું પાણી ટૂંકમાં થઈ ગયું, નિશાળ પૂરતું ઘટે એમ નથી. આ બધા જે ઝાડવા છે એ હવે આરામથી પી જશે. અને જે આ મધ્યાહન ભોજનનું સામે તમને જે દેખાય છે રસોડું, એમનો પણ સ્લેબ ભરાઈ ગયો છે. એટલે એમને પાણી પાવા માટે જ આ બધું ટાંકણે તાત્કાલિક બધું ફિટ કર્યું છે. સ્લેબને પાણી પાવાનું કામ બાકી છે, ખામણા ભરવાના. એટલે હમણાં હવે ભરી દઈએ, ફિટ થઈ ગયું છે બધું. પાર્થભાઈ કનેરિયાભાઈ આપણા માટે સ્પેશિયલ કેશોદથી ધક્કો ખાધો છે આ ટેસ્ટિંગ કરવા માટે. ગોકુલ રિવાઇડિંગ એમનું કેશોદની અંદર છે, SBI બેંકની બાજુમાં, ટૂંકમાં સર્વોદય શાળાવાળી ગલીમાં એમની દુકાન છે ગોકુલ રિવાઇડિંગ. તમારે પણ સિંગલ ફેસ 3 ફેસ મોટરું કાંઈ બાંધવાનું હોય તો એમને મળજો, એકદમ વ્યાજબી ભાવમાં તમને બાંધી આપશે.